તો પાછળ હજારો પેદા થશે. કોકરોચ ખાલી રોડ ઉપર જ નથી, સિસ્ટમમાં પણ છે. હવે 6 જૂન પહેલા અભિજીત એક વિડીયો પોસ્ટ કરે છે. को हमारी बात माननी होगी. मैंने डिसाइड किया है मैं 6 जून सैटरडे सुबह दिल्ली आऊँगा. आप सब मुझे एयरपोर्ट पर मिलिए. हम सब मिलकर पार्लियामेंट स्ट्रीट पुलिस स्टेशन जाएंगे और वहाँ पर जंतर मंतर पर एक पीसफुल प्रोटेस्ट करने के लिए परमिशन मांगेंगे. જેમાં એ કહે છે કે 6 જૂને બધા દિલ્હીના જંતર મંતરમાં પ્રોટેસ્ટ કરવા માટે ભેગા થજો. અને આ પ્રોટેસ્ટ શેના માટે? યુનિયન એજ્યુકેશન મિનિસ્ટર ધર્મેન્દ્ર પ્રધાનના રેઝિગ્નેશન લેટર માટે, કે ભાઈ હવે તમે નીકળો અહીંયાથી. તમારા હોવા છતાં જો પેપર લીક થતા હોય તો તમારું કામ શું છે? તો હવે ફાઇનલ વાત કે શું CJP 2029માં ઇલેક્શનમાં આવશે? અભિજીત ખુદે જ ક્લિયર કરી દીધું કે અમારે પોલિટિક્સ કે ઇલેક્શનમાં અમારે કોઈ રસ નથી કે કોઈ પ્લાન નથી. તો પછી આ બધું શું કામ? આ દેશના નેતાઓ જ્યારે આપણી પાસે વોટ માંગવા આવે ત્યારે મોટા મોટા સપના દેખાડે, અને જ્યારે યુથ એમ્પ્લોયમેન્ટ માંગે ત્યારે જાતિમાં વેચી નાખવામાં આવે.